નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયમાં પ્રકરણ 10 જોઈશું, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તેનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. પ્રસ્તુત જે લલિત નિબંધ છે તેના લેખક છે વિનોબા ભાવે. વિનાયક નરહરિ ભાવે જેમનું મૂળ નામ છે. વિખ્યાત વિનોબાને નામે આખા દેશમાં તેઓ જાણીતા છે. તેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. ગાંધીજીના એક પ્રખર અનુયાયીઓમાંના એક વિનોબા ભાવે પણ હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. આ એક જીકેનો પ્રશ્ન છે જનરલ નોલેજ તરીકે કે ભગવદ્ ગીતાનો મરાઠીમાં અનુવાદ કરનાર કોણ? તો વિનોબા ભાવે. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત તેમનું જે પુસ્તક છે ગીતા પ્રવચનો, વિનોબા ભાવેનું પુસ્તક ગીતા પ્રવચનો એ ભારતની તમામ ભાષામાં અનુવાદિત છે. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 વગેરે તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવેને મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્ન જેવા મહત્વના પુરસ્કારો પણ મળી ચૂક્યા છે. પ્રસ્તુત જે આ પ્રકરણ છે એમાં વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે અહીં કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો પ્રકરણ જોઈએ આપણે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, અર્થાત કે કોઈ માણસની એક પોતાનો સ્વભાવ, એનું વ્યક્તિત્વ, એની પ્રકૃતિ કહેવાય કે સામાન્ય રીતે તે તેના ચરિત્રમાં છલકાતું હોય. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. માણસ પોતાના ધર્મ પ્રત્યે, પોતાના રીત રિવાજ, પોતાની નીતિ રીતિ, પોતાની માતૃભૂમિ પ્રત્યેની વફાદારી વગેરેમાં તે કેટલો આગળ છે અથવા પાછળ છે તેની વાત. એટલે કે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર, અર્થાત કે પ્રકૃતિથી સહેજ ઉપર, અને વિકૃતિ એટલે એનાથી થોડું નીચે. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એની પ્રકૃતિ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ એની વિકૃતિ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી એ એની સંસ્કૃતિ છે. અર્થાત કે માણસને જરૂર પ્રમાણે જે વર્તન કરે છે તે એની પ્રકૃતિ છે. ભૂખ લાગવી અને ખાવું, તરસ લાગવી અને પાણી પીવું, આ બધી એની પ્રકૃતિ છે, સહજ સ્વભાવ છે. પરંતુ કોઈ વિશિષ્ટ કારણોસર
પોતાની પ્રકૃતિમાં થોડી બ્રેક રાખવી, અર્થાત કે ઉપવાસ કરીને ખાવું, ઉપવાસ કર્યો હોય તો ન ખાવું, ભૂખને સહન કરવી, આ સંસ્કૃતિ છે. પરંતુ ઉપવાસ તો કરવો જ નહીં, પણ મફતનું મળે તો જ્યાં ને ત્યાં બસ પેટ ભરીએ જ રાખવું, આ માણસની વિકૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, એ આપણી વિકૃતિ છે. અન્યની મહેનત પર જો આપણે આપણો કોલર ઊંચો કરવાનો પ્રયત્ન કરીશું તો તે આપણી વિકૃતિ છે. પરંતુ નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરવી, ધર્મનું કામ કરવું, કોઈને મદદરૂપ થવું, આ બધી આપણી સંસ્કૃતિ છે. અને સ્વભાવ પ્રમાણે સહજ જે આપણું પ્રક્રિયાઓ જે થાય છે આપણા દ્વારા, તે આપણી પ્રકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. બીજાની મહેનત પર ભોગવિલાસ કરવો તે એક પ્રકારની વિકૃતિ જ છે, જે ઘણા બધા માણસોમાં હોય અથવા ન પણ હોય, પરંતુ એ એક પ્રકારની વિકૃતિ જ છે, જે આજે સમાજમાં બધી જ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. પ્રજાના પૈસે કેટલાક રાજકીય માણસો ભોગવિલાસમાં માનતા હોય છે, તો તે પણ એક પ્રકારની વિકૃતિ જ છે. તે રાજકીય માણસ કદાચ પ્રજાના પૈસે લહેર કરીને એમ માનતો હોય કે આ તો નોર્મલ છે, સહજ સ્વભાવ છે, આ તો પ્રકૃતિ છે, પરંતુ એ પ્રકૃતિ નથી, તે એક પ્રકારની વિકૃતિ જ છે. ભલે એ આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. ભલે પેલા રાજકીય નેતાએ આમ કર્યું કે કોઈ ધર્મગુરુ કદાચ આવો પાખંડ બતાવતા હોય તો મારી આગળ આ લોકોએ આમ કર્યું તો હું પણ એમ કરું, તેવું વિચારવા વાળા ભલે ગમે તેટલું સારું કામ કરતા હોય, પરંતુ પીઠ પાછળ જો આવા અનૈતિક કામ હશે તો તે સંસ્કૃતિ નહીં, માત્ર અને માત્ર તેમની વિકૃતિ જ છે. પરંતુ આપના શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને અને વહેંચીને જ ભોગવવી એ આપણી સંસ્કૃતિ છે. કહે છે કે આપણે મહેનતથી મેળવેલી વસ્તુ યા બાબત કોઈ પણ હોય, તે પણ આપણે એકલા જ ભોગવીએ તો એ પણ એક પ્રકારની વિકૃતિ જ છે. તેને આપણે એકબીજા સાથે વહેંચીને ખાવી જોઈએ. લેખકનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે દુઃખ હોય છે ત્યારે આપણે અન્ય વ્યક્તિઓ સામે મદદ માટે હાથ લંબાવતા હોઈએ છીએ, પરંતુ જ્યારે સુખ હોય છે ત્યારે આપણે કોઈને બોલાવતા નથી, અને એ સુખનો આપણે પોતે જ એકલા જ એની ઉજાણી કરતા હોઈએ છીએ. તો કે જ્યારે દુઃખમાં આપણે અન્ય વ્યક્તિઓને દુઃખમાં ભાગીદાર બનાવીએ છીએ, તો સુખમાં પણ આપણે ભાગીદાર બનાવવા જ જોઈએ, નહીં તો તે એક પ્રકારની વિકૃતિ જ કહેવાશે, સંસ્કૃતિ નહીં. ઓકે, આગળ છે કે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહ્યું. કહે છે કે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, ને એ અંતરને જાળવી રાખવું માણસ છે તે સાબિત કરવું જરૂરી છે. પશુપણામાંથી નીકળતા જઈને પણ માણસપણા તરફ આગળ વધતા જવું. કહે છે કે કોઈએ કહ્યું છે સાહિત્યકારે કે હું માનવી માનવ થાવ તો ગણું, અર્થાત કે આજે માનવી મનુષ્ય તરીકે વર્તન કરતો નથી. તમે જુઓ કેટલાક હિંસક પ્રાણીઓ હોય, માંસાહારી પ્રાણી, તે પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું જીવન ગુજારે છે, કારણ કે તેમની પાસે કોઈ રસ્તો નથી. પરંતુ મનુષ્ય પાસે તો ઘણા બધા રસ્તા છે પોતાનું જીવન ગુજારવાના, છતાં પણ તે માંસાહાર તરફ વળે છે, તો તે પણ એક પ્રકારની વિકૃતિ જ છે. આપણે પશુપણા અપનાવી લીધું છે.
અન્ય જીવને આપણે મારીને ખાઈએ છીએ એ આપણી અંદર એક પશુતાની જ નિશાની છે. આપણે પશુઓ તરફથી તેના ખરાબ ગુણ જ લઈએ છીએ. કૂતરાની વફાદારી ક્યારેય આપણે નથી અપનાવતા. કબૂતરની શાંતિપ્રિયતા પણ આપણે ક્યારેય નથી અપનાવતા. આપણે બસ શિયાળની લુચ્ચાઈ અપનાવવામાં જ માહિર છીએ. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. આજે માણસ સુખ ને આનંદની શોધમાં ક્યાંય ભટકતો હોય છે, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. ચાર માણસ વચ્ચે કોઈ લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી અને આનંદ લેવો તેનો. કોઈ લાચાર વ્યક્તિની મજાક ચાર માણસ વચ્ચે ઉડાવીને તેનો આનંદ લેવો એ વિકૃત આનંદ છે. પરંતુ ચાર માણસ વચ્ચે તે લાચાર માણસની મદદ કરીને તેને આગળ લાવવું, તેને પ્રોત્સાહન આપવું, તેના દુઃખમાં ભાગીદાર થઈને તેને સુખ તરફ લઈ જવું, તે સંસ્કૃત આનંદ છે. અને માણસે આ સંસ્કૃત આનંદને પોતાનો પ્રાકૃત આનંદ બનાવવો જરૂરી છે. જે સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. જે તમામને આનંદ આપે ને એ જ સાચું સુખ અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. જે વિકૃતિ તરફ લઈ જાય એ આનંદ સાચો આનંદ નથી. પોતાની સંસ્કૃતિનું કંઈક કામ થાય, માનવતાનું કામ થાય, એ જ સાચો આનંદ લેખક અહીં સમજાવે છે. આગળ છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. ક્યારેક લોકો સંસ્કૃતિમાંથી પણ ભૂલ કાઢતા હોય છે. પાનના ગલ્લે ઊભા હોય, હાથમાં કદાચ બીડી હોય અને અહીં રહ્યા કે આપણા ધર્મમાં આ ખોટું છે, આપણી સંસ્કૃતિમાં આ ખોટું છે, પરંતુ એની પાછળનું સાચું કારણ સમજતા નથી, એટલા માટે તે લોકો એને ખોટું કહે છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પણ પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ. અર્થાત કે બગલો સફેદ છે એનો મતલબ અર્થ એ નથી કે તે સારો છે, પરંતુ તે માછલી ને બધું જે છળકપટ કરીને ખાય છે એ છોડશે અને એનાથી આગળ કંઈક સારું વિચારશે તો જ તે સંસ્કૃતિ તરફ વળ્યો કહેવાશે. એટલે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, ખરાબ માત્ર અને માત્ર વિકૃતિ જ હોય છે. આપણે ઘણા લોકો એમ કહે છે કે શિવલિંગ પર દૂધ ચડાવવાથી શું થાય, એટલું દૂધ કોઈ ગરીબને આપીએ. પણ ભલા માણસને સંસ્કૃતિની અંદર આપેલ સિદ્ધાંતો, તત્વોનું લોજિક ખબર નથી કે શિવલિંગ પર ચડાવેલ પાણી, પહેલી તો વાત શિવલિંગ એ રેડિયો એક્ટિવ હોય છે. શિવલિંગ પર ચડાવેલ પાણી, દૂધ તે જમીનમાં ઉતરતા જમીનની મજબૂતાઈ વધે છે અને ધરતીકંપની શક્યતાઓ ઓછી બને છે. આ એક લોજિક છે, પરંતુ આપણે તેને જાણવું નથી, બસ સલાહ જ આપવી છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ તમે જુઓ છો આજે સમાજની અંદર બાધા માનતા માની હોય અને માતાજીને બકરો અથવા તો મરઘી એને મૃત્યુને ઘાટ ઉતારીને માતાજીને અર્પણ કરવાની, પણ માતાજીને અર્પણ કરવાની એ વાત તો ખાલી કહેવાની, પણ ત્યારબાદ કાપીને એની રસોઈ તરીકે એને ખોરાકમાં ઉપયોગ કરવાની એક પદ્ધતિ આજે આપણે સમાજમાં જોઈએ છીએ. લોકો એને સંસ્કૃતિ માને છે કે માતાજીને પશુ બલિ આપવી પડે, પરંતુ એ વિકૃતિ છે. છતાં પણ લોકો એને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરે છે. તો આ બાબતે પણ આપણે સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, ટેકનોલોજીમાં તેઓ હરણફાળ ભરી રહ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે,
પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. પશ્ચિમના દેશોમાં વિજ્ઞાન બાબતે આપણે ઘણું બધું સ્વીકાર કરવાની જરૂર છે, પરંતુ એમનામાં જે વિકૃતિ પડી છે તેને જ આપણે સ્વીકાર કરીએ છીએ. ટેકનોલોજીનો સ્વીકાર ઘણો ઓછો કરીએ છીએ. પશ્ચિમના લોકો આજે જાહેરમાં મદિરાપાન કરતા હોય છે. તેઓ જાહેરમાં પણ પતિ પત્નીના કેટલાક રિલેશન એવા હોય છે જેની એન્જોય કરતા હોય છે, જે આપણી સંસ્કૃતિમાં એ નિષેધ છે તેનો. તો આપણે તેને અપનાવી લઈએ છીએ. ટૂંકા કપડાં પહેરવા, આ બધું પશ્ચિમની સંસ્કૃતિની વિકૃતિને આજે આપણે પોતાની પ્રકૃતિ બનાવીને એને સંસ્કૃતિ માનવા લાગ્યા છીએ, જે ખરેખર ખોટું છે. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. દુનિયાભરની સંસ્કૃતિ અપનાવવાની છે. તેમની વિકૃતિના જે અંશો છે તેને આપણે નિષેધમાં રાખવાના છે, આપણે તેને અપનાવવાના નથી. આની સાથોસાથ એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. કહે છે કે દુનિયાભરની બધી સંસ્કૃતિના સારા અંશો લઈએ, પણ વિકૃતિ તો સહેજ પણ નહીં ચાલે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. પ્રાચીન કાળથી ગમે તેવી પરંપરાઓ ચાલતી હોય, જેમ કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, આ બધું આપણે એમ કહીએ છીએ કે આપણી પરંપરા છે, પરંતુ તે એક પ્રકારની વિકૃતિ જ છે. ભલે પરંપરામાં ચાલી આવી છીએ, પરંતુ વિકૃતિ જ હોવાને કારણે આપણે તેનો હરગીઝ કોઈ કાળે કતઈ તેનો સ્વીકાર કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. વિકૃતિ કોઈની પણ હોય, તે પ્રતિબંધિત જ રાખવી જોઈએ, તેને અપનાવવી જ ના જોઈએ. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને સ્વીકારીને તેનું સંશોધન કરતા રહેવું. ક્યાંક કદાચ કંઈક ખોટું થતું હોય તો તેને સાઈડમાં કરવું, જીવનમાં અપનાવવું નહીં. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. કહે છે કે આપણે ખાવાનું ક્યારેય બંધ નથી કરી શકતા, પરંતુ માંસાહાર છોડીએ તે સંસ્કૃતિ છે. ખાવું જ પડે એ આપણી જરૂરિયાત હોવાથી તે આપણી પ્રકૃતિ છે. પરંતુ માંસાહાર છોડીને શાકાહારી બનીએ તે વિકૃતિ છોડીને પ્રકૃતિ અપનાવ્યા બાદ સંસ્કૃતિ તરફ આગળ વધવાનું એક સોપાન છે. આપણે પાણી પીવાનું ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે, સહજ સ્વભાવમાં તે આવતું જ હોય છે. તરસ લાગે એટલે પાણી પીવું જોઈએ. પરંતુ નશીલા પદાર્થો જેમ કે મદિરા છે, દારૂ છે, તે ન પીવું અથવા પીતા હોય તો છોડી દેવું, તે પ્રકૃતિ અપનાવીને આપણે તેને સંસ્કૃતિ બનાવવી જોઈએ. ખાવામાં સંયમ રાખો, અર્થાત કે ઉપવાસ કરો, કે જેથી શરીરને જરૂર પડીએ ભૂખ સહન કરવાની એક આદત કેળવવી, તે પણ સંસ્કૃતિની દિશામાં આગળ વધવા જેવું કામ છે. આગળ છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. જેમ જેમ ટેકનોલોજીને આપણે અપનાવતા જઈશું તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસની સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. માણસ પણ સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. કોના આધારે કહે છે? વૈજ્ઞાનિક બાબતોના સ્વીકારના આધારે લેખક અહીં જણાવે છે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. ક્યારેક આપણે લગ્ન પ્રસંગ કે આ કોઈ શુભ પ્રસંગ હોય તો મહેમાનોને વધારે પડતું ખવડાવીએ છીએ, એક જાતનો ભાવ લાગણીમાં આવીને. પરંતુ એને નથી જ ખાવું તો તેને ન ખવડાવો. એટલો ખોરાક કોઈ જરૂરિયાતમંદ ભૂખ્યા વ્યક્તિને આપવો જોઈએ. અને ક્યારેક અક્રાંત્યાની માફક, કેટલાક લોકો ઘરેથી ખાઈને નીકળ્યા હોય અને જો કોઈ ગલ્લે પૂછે કે ખાવું છે વેફર,
તો તરત હા પાડશે. કેમ? તો કે મફતમાં મળે છે, ખાવામાં શું જાય છે? તો આ આક્રાંતિની માફક ન ખાવું જોઈએ. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. આપણી શરીર રચના જે છે, જે પાચન ક્રિયા છે, તેનું જ્ઞાન નથી. એટલે માણસ મફતનું મળે એટલે બસ દે ઠોકે ઠોક ખાવાનું જ રાખે છે. જ્યારે તેને શરીરનું અંતર કે બાહ્ય જ્ઞાન થશે, ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ. અર્થાત કે જ્યારે ખરેખર તેને શારીરિક તકલીફ પડશે, ત્યારે તેને ખબર પડશે કે જરૂર પૂરતું ખાવું, શરીરને અનુકૂળતા મુજબનો ખોરાક લેવો, વધારે પડતો ખોરાક લેવો જોઈએ નહીં. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. કહે છે કે માણસમાં આ પ્રયત્ન હોવો જોઈએ કે સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરવું, વિશ્લેષણ કરવું, તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવું, વાદ વિવાદ પણ જરૂર પડે કરવું અને તેમાંથી સાચું શું છે, સત્ય બહાર કાઢવું, તથ્ય શોધવું અને એ તથ્ય શોધીને પોતાના જીવનમાં તેને ઉતારીને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. અર્થાત કે હજારો પુરાણો વર્ષોથી માણસ, ભારતીય સંસ્કૃતિનો માણસ આવા વિવિધ પ્રકારના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી જે મૂળ તત્વ તેને બહાર કાઢ્યું છે તેને આપણે ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. વિવિધ પ્રકારના પ્રયોગો, અભ્યાસ અને આ બધાની દેણ આપણને એ જ છે કે આપણા શાસ્ત્રો, પુરાણો, વેદો આપણને મળ્યા કે જે આપણી સંસ્કૃતિના અભિન્ન અંગ બન્યા છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતું. જ્યારે આધુનિક હથિયારોની શોધ નથી થઈ, ત્યારે પથ્થરોથી અગ્નિ પ્રગટાવ્યો અને તેને દેવતાનું રૂપ આપી અને અગ્નિદેવ તરીકે આજે પણ આપણે તેની પૂજા કરીએ છીએ. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. મેં હમણાં કહ્યું એમ વેદ, પુરાણો નીકળ્યા. ઊંડાણપૂર્વકના વિવિધ પ્રકારના અભ્યાસ બાદ આપણને આ શાસ્ત્રો મળ્યા છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ ખૂબ હતી, મુખ્ય હતી. આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપના પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. આર્યો, દ્રવિડો, કેટલાક ઋષિ મુનિઓ, કેટલાક મહાનુભાવો વગેરે આધ્યાત્મિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતમાં નિરંતર પ્રકારના પ્રયોગો કર્યા અને તેમાંથી કેટલાક સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા કે જે આપણો બહુ મોટો અમૂલ્ય વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાં વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. ભારત એક પ્રકારે, ભારતને તમે જુઓ, જમીનમાં મેદાન પ્રદેશ મળ્યા, ઉચ્ચ પ્રદેશો પણ મળ્યા, પર્વતીય પ્રદેશો પણ મળ્યા, રણ પ્રદેશ પણ મળ્યો, દરિયાઈ વિસ્તાર પણ મળ્યો, બર્ફીલો વિસ્તાર પણ મળ્યો. એટલે ભારત તમામ રીતે સંપન્ન દેશ છે. ખનીજ પણ એટલું જ છે ભારતમાં. સોને કી ચિડિયા એટલે કે આપણો ભારત દેશ. સેંકડો નદીઓ, ખીણો, પર્વતો બધું જ મળ્યું.
પરંતુ ભારત પાછો સુજલ ને સુફળ દેશ છે, પણ આપણા કરતા પણ વધારે ડેવલપેડ દેશ, સોને કી ચીડિયા, જેને આપણે એમના દેશને પણ કહી શકીએ, એવા ઘણા દેશો છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એ દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આપણે એવું ન કહી શકીએ કે વિશ્વમાં આપણે જ સંપન્ન છીએ આ બધી બાબતોમાં. આપણા કરતા પણ ઘણા દેશો છે, પણ એટલું જરૂર કહી શકીએ કે આ બધી ભૌતિક અને કેટલીક ભૌગોલિક બાબતોમાં સંપન્ન દેશોની યાદીમાં ભારતનું નામ અચૂક રહેવું જોઈએ, એ આપણે જરૂરથી કહી શકીએ. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત. ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. અર્થાત કે ભારત ભૌગોલિક દ્રષ્ટિએ જેટલું સંપન્ન છે, એટલું વૈચારિક અને શાસ્ત્રીય સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ એટલું જ અદ્વિતીય સ્થાન છે. આપણું ભારત એ અતુલ્ય ભારત છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એ શબ્દો ચાલ્યા આવતા હોય. આપણી ભાષાના શબ્દો આજે પણ પ્રાચીન કાળથી જે ચાલ્યા આવે છે તે જ છે. તેમાં ક્યારેય આપણે ફેરફાર કરી શકતા નથી. જ્યારે અન્ય ભાષામાં લેટિનમાંથી આમાં ઉતરી આવ્યો, ગ્રીક શબ્દ પરથી બનેલો આ શબ્દ, એમાં કેટલાક ફેરફારો થતા રહે છે, પરંતુ ભારતમાં એવા શબ્દો નથી. આજે પણ સંસ્કૃતમાં ધર્મ શબ્દ કહેવાયો છે તો આપણે ધર્મ શબ્દનો જ પ્રયોગ કરીએ છીએ. હા, તેના ઉચ્ચારણમાં ક્યારેક ફેરફાર થાય છે, પરંતુ શબ્દ તો એનો એ જ હોય છે. શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. અન્ય શબ્દોની માયાજાળની વાત કરીએ તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આપણે જઈએ, માત્ર ગુજરાતની વાત કરીએ તો અલગ અલગ પ્રકારની બોલીઓ બોલાય છે. આજે પણ પ્રાચીન શબ્દો જળવાઈ રહ્યા છે. કાઠિયાવાડી બોલીના શબ્દો તમે જો, સુરતી બોલી, પટણી બોલી, કચ્છી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી, આ બધાના શબ્દો આજે પણ આપણું અર્થાત કે આપણું શબ્દ ભંડોળ ખૂબ જ મજબૂત છે, પ્રાચીન કાળથી ચાલ્યું આવ્યું છે અને હાલ પણ તે કાર્યરત જ છે. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દોના નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આપણે દરેક જોઈએ છીએ કે ભારતની ભાષાઓ આજે પણ પ્રાચીન કાળથી જે તે પ્રદેશમાં જે તે ભાષા અને જે તે બોલી હોય તેને આપણે જાળવી રાખી છે. નવું ભલે અપનાવ્યું હોય, પરંતુ જૂનાનો ત્યાગ આપણે ક્યારેય કર્યો નથી. આપણે ભલે આજે અંગ્રેજી ભાષા અપનાવી હોય, પણ ગુજરાતી બોલવાનું છોડ્યું નથી. ઓકે, આગળ જોઈએ. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી સનાતન અર્થાત કે વર્ષોથી યુગોથી ચાલી આવતી પ્રાચીન સંસ્કૃતિ છે, છતાં નિત્ય નૂતન છે. અર્થાત કે દરરોજ આપણને કંઈક તેમાં નવું જોવાની દ્રષ્ટિ છે. આપણી પાસે નવું આપણે જોઈ શકીએ છીએ. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાના જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. કહે છે કે પ્રાચીન કાળનો કોઈ ઋષિ મુનિ જો અત્યારે આવી જાય તો ભલે આપણા કપડાં જોઈને કદાચ આશ્ચર્યચકિત થઈ જાય, વેશ બદલાઈ ગયો છે, પરંતુ સંસ્કૃતિના મૂલ્યો આજે બદલાયા નથી. માતા પિતાને પગે લાગવું, તેમના આશીર્વાદ લેવા, વડીલોનું સન્માન કરવું, નાનાને માન, મોટાને સન્માન, જે તે ધર્મના જે બી તહેવાર છે આપણા, એ તહેવારે યોગ્ય વિધિ વિધાનપૂર્વક તેની ઉજવણી કરવી, બધું જ આપણી સંસ્કૃતિમાં આ ટકી રહ્યું છે. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વર્ષોથી ચાલી આવી હોવા છતાં એ કાયમ રહી છે. બાકી મેસોપોટેમિયા, મિસરની સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિ આવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિ આજે પણ વિવિધ કાળક્રમ
કાળખંડમાં પણ અતૂટ અને અડીખમ ઊભી છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે કે જેના કારણે આપણે સંસ્કૃતિને સાથે રાખીને આપણે જીવી શકીએ છીએ, જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે, આપણી એક તાકાત છે, જે આપણને સંસ્કૃતિના નૈતિક મૂલ્યો દ્વારા મળી છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. જ્યારે અન્ય દેશો, તમને આ વાત ના ખ્યાલ હોય તો જાણી લો કે જ્યારે અન્ય દેશના પુરાતન સંસ્કૃતિ એમની જે પણ હોય તે લોકોને બોલવાની સાંકેતિક ભાષામાં વાત કરતા હતા. જે તે સમયે તેમને બોલવાનું કળા પણ વિકસાવી નહોતી. ત્યાં સુધીમાં તો આપણા દેશના વ્યક્તિઓએ, ભારતીય સંસ્કૃતિના મહાનુભાવોએ બોલવાની વાત તો ક્યારેય શાસ્ત્રોની પણ રચના કરી દીધી હતી. જ્યારે માણસને શું ખાવું ને શું પીવું તેનું સાંસ્કૃતિક સિદ્ધાંતનું જે ભાન નહોતું, ત્યારે તો આપણા ઋષિમુનિઓએ વેદો પુરાણોની રચના કરીને, અગ્નિની શોધ કરીને, ખોરાક શેકીને ખાવાની પણ શરૂઆત કરી દીધી હતી. અનેકાનેક પરિવર્તન આવ્યા, છતાં અહીંની પરંપરા અતૂટ રહી. ઘણા બધા પરિવર્તનો આવ્યા, ઉથલ-પાથલ આવી, પરંતુ પરંપરા અતૂટ રહી, ખંડિત ન રહી, અખંડિત રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. આપણા પૂર્વજોએ કરેલા કેટલાક મહત્વના સિદ્ધાંતોના પ્રતિપાદનને કારણે આજે પણ આપણે વાર તહેવારે કે જરૂરી સમયે આપણે તેમને યાદ કરીએ છીએ, આપણા સંસ્કૃતિના મૂલ્યોને યાદ કરીએ છીએ. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. ભલે કોઈના સ્થળ અલગ હોય, સમયગાળો અલગ હોય, વગેરે ભેદ ઘણા બધા છે. બોલીનો ભેદ, ભાષાનો ભેદ, પહેરવેશનો, રીતિ રિવાજનો, સ્થાનનો, વિસ્તારનો, ધર્મનો ભેદ, છતાં પણ અહીં એકતાનું જ દર્શન થાય છે, જે ભારતીય સંસ્કૃતિની એક અલભ્ય, એક ગૌરવપૂર્ણ બાબત કહેવાય. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, અર્થાત કે ભારતમાં જન્મ મળવો એ ઘણું દુર્લભ છે. કેટલા સારા કર્મ કર્યા હશે પહેલાના જન્મમાં કે જેથી ભારતમાં તમને આ વખતે જન્મ મળ્યો. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. તમે કહી શકો ક્યારે ચીનને કોઈ માં કહ્યું? ચીનમાં, અમેરિકામાં કે રશિયા પપ્પા, કોઈ દેશને માનું બિરુદ નથી મળ્યું, જ્યારે ભારતને માનું બિરુદ મળ્યું છે. અને આપણે આ ભારતના લોકો આ ધરતીને આપણી માતૃભૂમિ કહીને વંદન કરીએ છીએ, જે અન્ય દેશના કોઈ વ્યક્તિઓ આ રીતે પોતાની ધરતીને વંદન કરતા નથી. આપણા પૂર્વજોએ આમ કહ્યું છે, દુર્લભમ મહારાષ્ટ્ર જન્મમ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. કેમ આપણા મહાનુભાવ એમના કહ્યું કે ગુજરાતના કોઈ મહાનુભાવ હોય તો તેમને એમ કદાચ કહ્યું હોય, ઋષિમુનિ, કે દુર્લભમ ગુર્જરે ભૂમિ. મહારાષ્ટ્રના કોઈ સંત ઋષિ હોય પ્રાચીન કાળના, તો એમને એમ કહ્યું કે દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ. દરેકે દુર્લભમ ભારતે જન્મ કેમ કહ્યું? તો કે તેઓ આ ભારતની ભૂમિને એક માને છે. ભલે અલગ વિસ્તારમાં અલગ અલગ ભાષા હોય, અલગ અલગ રીત રિવાજ હોય, પરંતુ આ ભારતીય છે, આ ભારતીય સંસ્કૃતિનું અંશ છે. એટલા માટે તેમણે કહ્યું કે દુર્લભમ ભારતે જન્મ. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, કે ભલી આ ભારત ભૂમિ ધન્ય છે અને ધન્ય છે આ કુળમાં જન્મ મળવો. કે 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું કે ભરતખંડ ભૂતળમાં જન્મી, જેને ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. કહે છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી, જેને ગોવિંદના ગુણ ગાયા, જેને ગોવિંદના ગુણ ગાયા છે, જેને ગોવિંદની ભક્તિ કરી છે, આરાધના કરી છે, તેને આ ભરતખંડની ભૂતળમાં, અર્થાત કે ભરતખંડની ભૂમિમાં જન્મ મળ્યો છે, તેને ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહે છે. ગુજરાત જેવું રાજ્ય અસમ છે, તેના શંકરદેવ અને માધવદેવ પણ કહે છે, ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો કે ન શંકરદેવે અસમનો મહિમા ગાયો, કે ન પાંડુરંગે મહારાષ્ટ્રનો મહિમા ગાયો.
કે ન મીરાએ રાજસ્થાનના મેવાડનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા કે નરસિંહ મહેતાએ આમ કહ્યું તો હું આમ કહું, મીરાએ આમ કહ્યું તો હું આમ કહું, શંકરદેવે આમ કહ્યું તો હું આમ કહું. બધા પોતપોતાની ભાષામાં પોતપોતાની રીતે સંસ્કૃતિનું જ્ઞાન આપતા હતા. એકબીજાને જાણતા નહોતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા. એવું દરેકે દરેક અહીં બંને અનુભવે અને વ્યક્ત કર્યું. પરંતુ ભારતના દરેક સંતો, દરેક ઋષિમુનિઓએ, દરેક મહાનુભાવોએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે ભારત એક અતુલ્ય ભૂમિ છે, એ અતુલ્ય સંસ્કૃતિનું, વિશિષ્ટ સંસ્કૃતિની આ ધરતી છે, તેવું દરેકે સ્વીકાર કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. તમે પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભર્યું એક વિશ્વાસ રાખો, એક ગૌરવભર્યું આમ સ્થાન રાખો મનમાં, અભિમાન સંસ્કૃતિ પ્રત્યે રાખો. તે પ્રકૃતિ નથી, પણ એ સંસ્કૃતિનું જ અંગ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય, તેને શીખતાય વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. જ્યાં સફેદ કપડાં કોઈના માટે મરણમાં વપરાતા હોય તો કોઈના માટે શુભ પ્રસંગમાં વપરાતા હોય, જ્યાં 12 ગાંવે બોલી બદલાતી હોય, વિવિધ પ્રકારના રીત રિવાજ, વિવિધ પ્રકારના ધર્મ, પરંપરાઓ, બોલીઓ, ભાષાઓ વગેરેની વચ્ચે પણ એક નામ ભારતીય સંસ્કૃતિ, બસ આ નામ મગજમાં રાખીને ચાલવું અને એક અભિમાન, ગૌરવભરી નજર કરવી, એ પણ એક સંસ્કૃતિ જ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. પ્રસ્તુત પ્રકરણ એ વિનોબા ભાવેના કેટલાક પુસ્તકો, તેમાંનું એક પુસ્તક ભારતીય સંસ્કૃતિમાંથી લેવાય છે, જે એક લલિત નિબંધ છે. પ્રસ્તુત લલિત નિબંધ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમાં વિનોબા ભાવે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે. માણસમાં અને પશુમાં શું ફરક છે તે સમજવું અને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે. એમ કહીને વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે એમ સમજાવ્યું. લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું. ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે. એનું કારણ ભારત દેશનો અદ્ભુત અલભ્ય વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદર ભાવ વ્યક્ત કર્યો છે. આપણે એક સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો પ્રશ્ન એક છે, વિકલ્પો લખો. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, કે પછી વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું? તો બંધ બેસતું નથી તેવું વાક્ય છે વિકૃતિ એટલે સહજ સ્વભાવ, જે બંધ બેસતું નથી. ખરેખર પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ એવો જવાબ હોવો જોઈએ. બીજું છે, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે, માણસમાં પશુ વૃત્તિ આવતી જશે ત્યારે, દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી, કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. તો સાચો જવાબ રહેશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. ઓકે, આગળ જોઈએ. પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? માનવ સંપદા, વિચાર સંપદા, પ્રાણી સંપદા કે વૈભવી રહેણી કરણી? તો સાચો જવાબ રહેશે વિચાર સંપદા. ઓકે, પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં
પ્રશ્ન છે, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે કે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે, આ મારી જ સંસ્કૃતિના અંશ છે. આગળ છે પ્રશ્ન 3 કે નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. તો પેરેગ્રાફ જોઈએ કે ઉપવાસ કરવો સંસ્કૃતિ છે, આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે, આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. તો પ્રશ્ન જોઈએ પહેલો કે બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? તો બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને વિકૃતિ કહેવાશે. શું કહીશું? વિકૃતિ. બીજો પ્રશ્ન છે, ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું? તો પ્રકૃતિને સમજાવવા લેખકે કહ્યું કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. અને ચોથો પ્રશ્ન જોઈએ કે આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. તો આપણે આની અંદર માત્ર સંસ્કૃતિની વાત છે, પ્રકૃતિની વાત છે અને વિકૃતિની વાત છે કે કોને સંસ્કૃતિ કહેવાય, કોને પ્રકૃતિ અને કોને વિકૃતિ. તો આપણે ટાઇટલ એવું આપી શકીએ કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. ઓકે, આગળ જોઈએ. પ્રશ્ન 4 છે, 7-8 લીટીમાં ઉત્તર લખો કે આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ છે, આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ, બોલીઓ બદલાય છે, પણ આપણી જ્ઞાનરૂપી પરંપરાને ક્યારેક તે ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો હોવા છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ, મીરા જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વૈવિધ્યતા છે, જે સંસ્કૃતિમાં વિભિન્ન ભાષાઓ અને અપાર વૈવિધ્ય છે, એવા આ ભારત દેશને એક માનવો તે આપણી સંસ્કૃતિ છે. અને એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, વિશેષતા અને એક આગવી ઓળખ છે. ઓકે, પ્રસ્તુત પ્રકરણને અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.